દીવ ભાજપા દ્વારા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજિત થયો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દીવ ભાજપા કાર્યાલય ખાતે આજે સવારે દીવ ભાજપાના અધ્યક્ષ મોહનભાઈ લખમણના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ચિત્રને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભાજપાના મંત્રી તથા કાઉન્સિલરે શ્રી ગુરુ રવિદાસ મહારાજના જીવન ચરિત્ર અને તેમના આદર્શો વિશે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ગુરુ રવિદાસ મહારાજે પોતાના સમગ્ર જીવન દરમિયાન સમરસતા, સમાનતા, માનવતા અને સામાજિક એકતાઓનો સંદેશ સમાજને આપ્યો હતો। આ કાર્યક્રમમાં દીવ ભાજપાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ના નિર્દેશ અનુસાર તેમજ આપણા જિલ્લાધ્યક્ષ માનનીય શ્રી મોહનભાઈ લક્ષ્મણજીની અધ્યક્ષતામાં કાર્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ સ્થાને સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજનું પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આપણા દીવ જિલ્લાના ગુરુ તરીકે સંત રવિદાસ જ શું કામ ભારતીય જનતા પાર્ટીએ ગુરુ તરીકે ગુરુ પૂર્ણિમા તરીકે સંત રવિદાસ મહારાજને એટલા માટે લીધા છે કે 14મી અને 15મી સદીમાં જ્યારે મોગલોનો સૌથી પ્રબળ સમય હતો, એ સમયે ધર્મ જાગરણનું કોઈ કામ કર્યું તો સમાજમાં સદભાવના, જાતિવાદ, લિંગવાદ જે નાબૂદ કરવાનું કામ કર્યું હોય ત્યારથી તે આપણા સંત રવિદાસ